તો સ્વાગત છે દરેક વિદ્યાર્થી મિત્રોનું. આપણી જે આગળ વિડિયો સિરીઝ ચાલુ છે એની અંદર જે ઇનઓર્ગેનિક એનાલિસિસની અંદર ગ્રુપ સેપરેશન ચાલુ છે. આગળ આપણે ગ્રુપ 1 એના જે સેપરેશન છે એને ડિટેલિંગમાં જોયેલું છે. એનો વિડીયો પણ બનાવેલો છે. ના જોયો હોય તો એ વિડીયો જોઈ લેવા વિનંતી છે. ગ્રુપ 1 સેપરેશન, એના પછી આપણે જોયું હતું ગ્રુપ 2A 2B ગ્રુપ જે સોલ્યુબલ સલ્ફાઇડ સ્વરૂપે હતું. ત્યાર પછી ગ્રુપ 3A નું સેપરેશન જોયું છે. આજે આપણે ગ્રુપ 3B લઈને આવ્યા છીએ. જે શરૂઆતમાં અહીં બતાવેલું છે કે ગ્રુપ 3B એની અંદર જે ફિલ્ટ્રેટ યુઝ થયું છે, ગ્રુપ 3B ફિલ્ટ્રેટ. આ ફિલ્ટ્રેટ એટલે કયું ફિલ્ટ્રેટ છે ભાઈ? તો અહીં આપણે જ્યારે ગ્રુપ 3A નું જ્યારે ફિલ્ટ્રેટ જે ગ્રુપ 2 માં લીધું હતું એને આપણે બોઇલ કર્યું અને એમાંથી H2S કમ્પ્લીટલી રિમૂવ કર્યો હતો અને ફિલ્ટર કર્યું. એટલે કે H2S PO4-3 PO3-3 અને C2O4 અને F- આયન એમાંથી રિમૂવ થઈ ગયા. એને જે ફિલ્ટર કર્યું છે એ ફિલ્ટ્રેટ આપણે અહીં યુઝ કરીએ છીએ. આ ફિલ્ટ્રેટ જે છે એ ગ્રુપ 3B માટે વપરાય છે. તો એ ગ્રુપ 3B નું ફિલ્ટ્રેટ લઈશું, અથવા તો તમે બીજા શબ્દોમાં કહીએ તો આગળ કંઈ ના મળે તો ડાયરેક્ટ ઓરિજિનલ સોલ્યુશન એની અંદર NH4Cl, NH4OH અને H2S પાસ કરી શકો છો. તો એની અંદર બ્લેક અથવા તો બીજા અલગ કલરના પીપીટી તમને મળી શકે છે. એટલે કે ટૂંકમાં 3B એની અંદર આપણે કેટાયનમાં Zn+2, Mn+2, CO+3 અને Ni+2 નું આપણે કન્ફર્મેટિવ લેવાની છે. તો અહીં જે આ પીપીટી મળે છે એને આપણે ડિઝોલ્વ કરવાના છે 2 મોલર HCl ની અંદર. જ્યારે ફિલ્ટ્રેટ વધ્યું છે, આ ફિલ્ટ્રેટને આગળ આપણે ફર્ધર જે ગ્રુપ નંબર 4 અને ગ્રુપ નંબર 5 એના આઈડેન્ટિફિકેશન માટે યુઝ કરીશું. જેમ હાલ આપણે ગ્રુપ 3B માટે જે ફિલ્ટ્રેટ લીધું છે એવી જ રીતે આ ફિલ્ટ્રેટ જે છે આગળના ગ્રુપ સેપરેશન માટે વપરાશે. તો વાત કરીએ જે પીપીટી જે છે એને આપણે ડિઝોલ્વ કરીશું. તો એના બે ભાગ પડી જશે. એક તમારું રેસિડ્યુ જે ફિલ્ટર પેપરની અંદર રહી જશે અને નીચે ફિલ્ટર જે ફિલ્ટ્રેટ આવ્યું છે એ એની અંદર Mn+2 અને Zn+2 રહેવાની શક્યતા છે. તો પહેલા જે રેસિડ્યુ છે એની વાત કરીએ તો રેસિડ્યુ અંદર CO+3 અને Ni+2 આ બંનેને આપણે અલગ કરવા હોય તો જે આ રેસિડ્યુ જે છે એને એક્વારિઝિયામાં પહેલા ડિઝોલ્વ કરવું પડે. 3:1 રેશિયો વાળું જે આપણે એક્વારિઝિયા બનાવીએ છીએ એમાં એને ડિઝોલ્વ કરવાના. પછી એને ઇવોપરેટિંગ ટુ ડ્રાયનેસ માટે જવા દેવાનું અને એની અંદર ઓછામાં ઓછું 3 વખત આ એક્વારિઝિયા વાળું સોલ્યુશન મીન્સ કે HCl નાખતું જવાનું છે અને ઇવોપરેટ કરતું જવાનું. લાસ્ટમાં ત્રીજી વખત એની અંદર ડાયલ્યુટ HCl નાખી ગરમ કરી અને ઠંડુ કરવાનું છે અને થોડું એની અંદર તમે પાણી એડ કરી શકો. પછી જે સોલ્યુશન બને છે એને બે ભાગમાં વહેંચી દેવાનું છે. ભાગ 1 જેની અંદર એક ટેસ્ટ ટ્યુબમાં એમાઇલ આલ્કોહોલ અને 2 ગ્રામ સોલિડ એવા NH4HCl એની અંદર એડ કરવાનું છે. આ એડ કરતા તમને બ્લુ લેયર કલર જોવા મળે છે, જે સાબિત કરે છે કે આપેલું જે સોલ્યુશન છે એની અંદર CO+3 જે છે એ કન્ફર્મ છે. એની સાથે જે બીજી ટેસ્ટ ટ્યુબની અંદર પાર્ટ 2 એટલે કે એનું જ ફિલ્ટ્રેટ લીધેલું છે રેસિડ્યુ વાળું જે છે જેને આપણે ડિઝોલ્વ કર્યા એક્વારિઝિયામાં, એનું પાર્ટ 2 એની અંદર NH4Cl, NH4OH અને DMG ડાયમિથાઇલ ગ્લાયોક્સાઇડ નાખતા રેડ પીપીટી મળે તો એ Ni+2 જે છે એ કન્ફર્મેશન બતાવે છે. તો અહીં ટૂંકમાં રેસિડ્યુ જે છે એમાંથી આપણને CO+3 અને Ni+2 નું કન્ફર્મેશન મળે છે. એની સામે જે ફિલ્ટ્રેટ જે છે એની અંદર આપણે વાત કરીએ કે કયા બે આયન રહેલા છે કેટાયનમાં Mn+2 અને Zn+2. હવે એને શું કરવાનું છે? બોઇલ કરવાનું. જે પહેલા H2S એની અંદર એડ કર્યો તો એ એમાંથી રિમૂવ થઈ જશે અને એક્સેસ પ્રમાણમાં NaOH નાખવાનું છે. H2O2 નાખી અને ગરમ કરી અને ફિલ્ટર કરવાનું. NaOH, H2O2
બોઇલ કરવાનું છે અને એને ફિલ્ટર કરીશું. ફિલ્ટર કરીશું એટલે એ બે ભાગમાં વહેંચાઈ જશે. એક ભાગ તમારું રેસિડ્યુ જે ફિલ્ટર પેપરની અંદર રહેશે અને એક ફિલ્ટ્રેટ જે લિક્વિડ હશે. હવે આની અંદર જે રેસિડ્યુ વધ્યા છે એને આપણે અલગ કરીશું. તો જે રેસિડ્યુ છે એને આપણે ડિઝોલ્વ કરીશું HNO3 અને 3% H2O2 અને ગરમ કરી અને એને ઠંડુ થવા દઈશું અને એની અંદર NaBiO3 પાસ કરીશું. NaBiO3 નાખતા પર્પલ કલરનું સોલ્યુશન થઈ જશે જે તમને બતાવે છે કે Mn+2 જે છે કન્ફર્મ છે. એના પછી સામે જે ફિલ્ટ્રેટ વધ્યું છે એની અલગ અલગ બે પાર્ટમાં વહેંચી દેવાનું છે. પહેલી ટેસ્ટ ટ્યુબની અંદર ડાયલ્યુટ એસિટિક એસિડ લઈ અને H2S એની અંદરથી પાસ કરીશું એટલે વ્હાઇટ પીપીટી મળે છે જે બતાવે છે કે Zn+2 એની અંદર કન્ફર્મ છે. અને સામે પાર્ટ 2 એટલે કે બીજી ટેસ્ટ ટ્યુબની અંદર ડાયલ્યુટ એસિટિક એસિડ એટલે કે CH3COOH અને A4FeCN6 નાખતા વ્હાઇટ પીપીટી મળે છે. આ વ્હાઇટ પીપીટી બતાવે છે કે Zn+2 જે છે કન્ફર્મ છે. તો અહીં આપણે જે 3B ની વાત કરી એની અંદર અલગ અલગ 4 કેટાયન Zn+2, Mn+2, CO+3 અને Ni+2 એનું કન્ફર્મેટિવ ટેસ્ટ સાથે એનું સેપરેશન જોયું. અને હવે આગળના વિડીયો લેક્ચરની અંદર આનાથી આગળ એટલે કે ગ્રુપ નંબર 4ના સેપરેશન વિશેની માહિતી આપણે મેળવીશું. તો આજના વિડીયોમાં આટલે સુધી. ફરી મળીશું. આશા રાખું છું કે આ વિડીયો લેક્ચર તમને ઉપયોગી સાબિત થશે. ફરી એક આવા જ વિડીયો લેક્ચર સાથે મળીશું. ત્યાં સુધી થેન્ક યુ.